नूर है तेज का तेज है प्रेमनी ज्योत કોઈ પૂર્ણ પામે ભજન કરવાનું છે ગુરુ મહારાજનું અને સદગુરુ પદ નિજ છે સદગુરુનો જન્મ નથી સદગુરુનું મરણે નથી સદગુરુ કોઈ વ્યક્તિ નથી એ તો વિશ્વનું બેલી છે પરંતુ અટપટો ખેલ જો આંટી આપણામાંથી જાય ને સમજાય તો આપણને જે મળ્યા છે સગુણ સ્વરૂપે જેને આપણને આવા અણઘડ મહારાજનો અનુભવ કરાય એટલે એ ઘાટની બલિયારી છે અમારા વાળા એટલે આપણે ઘાટનું પૂજન કરવું પડે બ્રાહ્મણ ગંગા પૂજન કરાવે ત્યારે તાંબાની લોટીમાં ગંગા જલાવે પછી કાંડલો કરો ગંગાજલને સ્વસ્તિના ઇન્દ્રો સ્વસ્તિના પોષા વિશુદ્ધ ધન્યવાન આયુષ્માન લક્ષ્મીવાન ભવતું તો જલને સાંડલો કરે લોટીને લોટી ગંગાજલ એટલે સમજવાની વાત છે આ વિવેકની વાત છે મેં હમણાં વાત કરી હતી કે સંતો ભાઈ તન્મય વિવેક જ્ઞાનને જાણો માયા છે તાણો વાણો સંતો તમે વિવેક જ્ઞાનને જાણો આપણામાં વિવેક હોવો જોઈએ વિવેક જ્ઞાન વચન જ્ઞાન છે એ આધ્યાત્મિક જ્ઞાન છે વચન જ્ઞાન છે એ આત્મા જ્ઞાન છે અને વિવેક જ્ઞાન છે આપણા શરીરનું જ્ઞાન છે જેમ ગીતાજીની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને 13મા અધ્યાયની અંદર જ્ઞાન બતાવ્યું છે વાંચનારા વાંચી જોજો 13મો અધ્યાય છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ યોગ જેને કહેવાય શરીર અને આત્મા હવે આત્મા ખરેખર આપણને દેખાય કે નહીં પ્રશ્ન છે ને અને નો દેખાણો હોય ને તો મને વાત કરજો પાછું પછી ઘણા એમ કહેતા હોય છે કે તો કે ઓળખવાની વાત છે એવું નથી હા અને હજુ કાચું છે અને ઘણા બધા હજી કરીને ઉપદેશ લેવા જેવું સાચું કહું છું પછી ખોટું લાગે ને તો ભલે લાગે સવારે અમે કીધું કે ભાઈઓ આ છે ભાળેલી વાતું પીધા વિનાનું નથી રહેવાતું આ ગાંડું મન ફરે છે ગાતું રહે સત વસ્તુ છે ઓમ વાચક સમજે ગળ્યો રે સોહમ સ્વામી ભજનમાં આપ્યું છે કે ભાઈઓ આ છે ભાળેલી વાતું આત્માને તમને દર્શન થાય ગીતાજીમાં કીધું હે અર્જુન 4 જણા મને ભજે એક તો ધનની ઈર્ષાવાળો બરાબર રૂપિયા જેટલા ભેગા કર્યા અગરબત્તી ફેરવે હાલના સમયે આટલા આવ્યા છે ને આટલા મળી જાય તો ઠીક એક જ મિનિટ થયો એક જ મિનિટ પછી બીજો ભજે છે શરીરનો દુખી અને ત્રીજો ભજે છે જિજ્ઞાસુ અને ચોથો ભજે છે જ્ઞાની તો હે અર્જુન જ્ઞાની મને અતિ પ્રિય છે જ્ઞાની મારો આત્મા છે જ્ઞાની મારો આત્મા છે તો તમે બધા જ્ઞાની છો કે જ્ઞાની અરે તમે મારા આત્મા હોય છો મારા પણ અહીંયા રહેવાનું છે કહેવાનું નથી મોહ મમતા માયા કામ ક્રોધ લોભ મોહ મસ્તર આ બધી વસ્તુ આમાં ન આવે બરાબર આપણે ગુણો મેળવવાના છે વચન છે વિવેક છે વૈરાગ છે વિશ્વાસ છે શુદ્ધ વાણી છે શુદ્ધ વિચાર છે શુદ્ધ વર્તન છે અરે તમે જુઓ તો આપણામાં સત્સંગ છે સંપ છે એકતા છે શાંતિ છે ધીરજ છે ધારણા છે ધ્યેય છે ધાતા છે આવા ગુણો તો આવા ગુણો હોય બોલો આજીન થાય જ તે હાલો કે મારે એમના પાસે જવું પડશે વિશ્વનો ના થાય એના રે એટલે નરસિંહ મહેતાના 52 કામ કરી નહીં થાય તમારા કામ કરવા માટે નિરાજ મહારાજ કહે છે જુઓ સાંભળો કે સુગમ સુગમ સાંભળ્યો વાલો શિર સતગુરુ હોય તેને માથે સતગુરુ હોય ને તો સાંભળ્યો કોને કહેવાય નિરાજ મહારાજના શબ્દો કહું છું સુગમ સુગમ સાંભળ્યો વાલો શિર સતગુરુ હોય તેને દુર્મતિયા તો દૂર વસે આમાં કઈ બતાવું કે નહીં મારે કહેવું છે ઘણું પણ હામાને સમજણ નથી પડતી શું કહેવું મારે બરાબર કીધું કશું ને સમજા કશું આંખનું વસળ કે ગાલે કશું ચમ મેળ પડે પછી નિરાજ મહારાજ કહે છે કે અરૂપ છે પણ રૂપ અનુપમ દર્શી હોય દેખે એ પાણી છે પણ પીસી શકે નહીં એવો અગમ અલેખે
સુગમ સુગમ સાંભળ્યો મારો શિર સતગુરુ હોય તેને અરૂપ છે દેખાયો છે પણ અગમ દેશમાં અદેખ દેખ્યા આપ પ્રકાશે આપને પેખ્યા અખે મેલમાં આનંદ ભર્યો જ્યાં વર્ષે અમૃતનો દરિયો જો અમૃતના દરિયાનું એક સમસી રસપાન કર્યું હશે તો તમને આત્માના દર્શન થશે આખો દરિયો તો છે સામો એટલે આ નહીં લો ને સણામઠની ક્યાં વાત કરો તમારી કાયા અમર બની જાય હા અખે મહેલમાં આનંદ ભર્યો જ્યાં વર્ષે અમૃતનો દરિયો અરૂપ છે પણ રૂપ અનોપમ દર્શી હોય દેખે દર્શી પૈસા સિવાય તમે દેખાવ નહીં આપણને સગુણ સ્વરૂપે મળ્યા છે એ કોણ છે હરીશો હોય આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ ને દર્શી હોય તો દેખાવ પાયે છે પણ નથી દેખી શકાતો છેલ્લે બહુ સારું કીધું એમને કે રામ નામ તું રાખ હૃદયમાં સતગુરુ જેના સાથી શું કીધું રામ નામ એટલે જ્ઞાન ગુરુ મહારાજનું જ્ઞાન છે ને 4 કલાકનો યોગ રામ નામ તું રાખ હૃદયમાં જ્ઞાનને હૃદયમાં રાખવાનું તો સદગુરુ તેરા સાથી નિરત નામ નિરખો દિલ અંદર પરાપારની દાખી નિરાજ મહારાજ કહે છે નામ છે ને એ પરાની પાર છે પરાની પાર કેમ કીધું છે ખબર છે કે મન તમે નથી બુદ્ધિ તમે નથી ચિત્ત તમે નથી હાડકા કે માંસ કે તમે નથી લોઢો લાકડું કે રૂપિયા કે હોવાનું ચાંદી ક્યાં તમે હતા પવન પાણી પૃથ્વી કે તમે કંઈ છો નહીં તો તમે કોણ છો આમ તમે જુઓ કેટલી બધી વાત કરી હવે એવા સ્વરૂપનું આપણને જ્ઞાન થશે પછી વિવેકમાં આપણા શરીરને રાખવાનું છે કારણ કે એકના આધારે આ શરીરના બધા અવયવો ચેતન વિના છે એકના આધારે પાવર આવે પંખો ફરે 1000નો બલ્બ એમાં એટલો પ્રકાશ મળે હંચામાં જાય તો દરજી લુગડા સીવે પણ કામ કોનું છે હંચાનું પંખાનું કે શીનું કામ પાવરનું જ બધું બંધ થઈ જાય પાવર નીચે મગજ મારી છે ને આ મને પાવર આપણને ખરેખર પાવર મળ્યો છે તમારો ભલે પાવર જો તમારે એકલા સાંભળવાનું નથી બધાને સાંભળવાનું બરાબર આ તો છે ને સત્સંગ સભા છે વચ્ચે કોઈ બોલવાનું અને જ્યારે તમારે પૂછવાનું હોય ત્યારે સત્સંગ પૂરો થાય એટલે પૂછવાનું બાકી દારૂ પીધો હોય ને એવી હાલતમાં તમારે કોઈ પૂછવાનું નહીં બોલો સતગુરુ મહારાજ